પાટણ જિલ્લામાં કંડક્ટરની ભરતીમાં નકલી સર્ટિફિકેટ કૌભાંડમાં આજે વધુ 3 જેટલા ઉમેદવારો સામે આવ્યા। પાટણ અને બનાસકાંઠા જિલ્લાના અનેક ઉમેદવારો નકલી ફર્સ્ટ એડ સર્ટિફિકેટ બનાવતા હોવાનો ખુલાસો થયો છે। તમામ ઉમેદવારને આપેલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ વેરિફિકેશનમાં નકલી હોવાનો પર્દાફાશ થયો। કંડક્ટર ભરતીમાં ઉમેદવારોની પસંદગી થતા નિગમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા હતા, જેમાં ઉમેદવારોએ આપેલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જે તે સંસ્થાએ ઇસ્યુ ન થયા હોવાનો ખુલાસો કર્યો। ઉમેદવારોએ પરેશ રબારી નામના એજન્ટ પાસેથી 1600 રૂપિયા ભરી અને સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું, જેમાં પરેશ રબારી નામના એજન્ટે ઉમેદવારોને 3 મહિના માટે માન્ય ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આપ્યા હતા। બાકી અસલી સર્ટિફિકેટ તાલીમ બાદ આપવાની એજન્ટે વાત કરી હતી। ઉમેદવારોને આપવામાં આવેલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પર ડીસાની જોન એમ્બ્યુલન્સ એસોસિએશનનો સિક્કો છે। જો કે નિગમે ચકાસણી કરતા આ સર્ટિફિકેટ તે સંસ્થાએ ઇસ્યુ ન કર્યો હોવાનો ખુલાસો થયો। ઉમેદવારી રદ થતા નોકરી મેળવવાનું સપનું રોડાયું છે, ત્યારે ઉમેદવારો બીજી સંસ્થામાં તાલીમ મેળવી નવું સર્ટિફિકેટ રજૂ કરી શકે તે માટે વધુ એક તક આપવાની માંગ કરી રહ્યા છે। મેં ફર્સ્ટ એડનું સર્ટિ ગોપાલક સંસ્થામાંથી કઢાવેલું હતું, ત્યારે પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવ્યું કંડક્ટરનું। એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તો અમને કંઈ પ્રોબ્લેમ ના થયો, પણ પછી અમારા ઘરે લેટર આવ્યો કે તમારી અરજી રદ કરેલ છે, એટલે અમને આઘાત લાગ્યો। એના કારણે પછી અમે આ બધી તપાસ કરાવી તો અમને માહિતી મળી કે આ સર્ટિ ફ્રોડ છે। ડીસા વેરિફિકેશન ક્રોસ વેરિફિકેશન કંઈક કરી અને અમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। જ્યારે અમે પરેશનો સંપર્ક કર્યો તો એમનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે। એ પરેશ રબારી એમના જોડે અમે લગભગ 1500 થી 2000 લોકો છે, જેમને 1600 રૂપિયા આપી અને આ સર્ટિ કઢાયા છે, પણ અમને જ્યારે ખબર પડી કે ફ્રોડ સર્ટિ છે તો અત્યારે પરેશભાઈનો કોઈ સંપર્ક નથી થતો। સાહેબ જોડે વાત કરી કે સાહેબ આ સર્ટિ તમારું છે, એમ કે તમારો સહી સિક્કો છે, તો તમે એમ કે તો સાહેબે અમને ધાક ધમકી આપી અને ઓફિસમાંથી કે તમે બહાર નીકળી જાઓ એમ કહી અમને બહાર નીકાળી દીધા અને ક્રોસ વેરિફિકેશન કર્યું, એમાં અમારું અરજી રદ થયેલ છે। પરેશભાઈએ ફ્રોડ કર્યું એ તો હવે અમને શું કર્યું ખબર નહીં। અમે 1500 થી 1800 વિદ્યાર્થીઓ હતા, દરેક વિદ્યાર્થી દીઠ 1600 એમને ફી લીધી હતી અને બહુ મોટા પાયે કૌભાંડ કર્યું। એમના કૌભાંડના લીધે અમારે અહીં પાટણમાંથી 40-45 લોકોના નામ હતા ફાઇનલ મેરિટમાં, એમને બધાને પોતાની નોકરી ગુમાવવાની હતી। આ કંડક્ટરના કે જે પ્રશ્ન બન્યો છે એમની આવું ત્યાં બન્યું છે એવી તો મને કોઈ ખબર જ નથી, અને છતાં જો કોઈ બન્યું હશે તો અમે આખા પ્રકરણમાં પોલીસને અને જે લોકો ખોટું કર્યું છે એના વિરુદ્ધમાં જે કંઈ કરવા જેવું હશે તો અમે કરીશું।